નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય 6.2 જોઈશું. પાંચમો દાખલો જોઈશું. આકૃતિ 6.27માં PQ અને RS બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB અરીસા PQ ને B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C પર અથડાય છે તથા ફરી કિરણ CD પર પરાવર્તિત થઈ જાય છે. સાબિત કરો કે AB સમાંતર CD. તો અહીંયા આપણને આકૃતિ આપેલી જ છે. તો PQ અને RS શું હતા? અરીસા હતા. આ બે અરીસા હતા અને એકબીજાને સમાંતર ગોઠવેલા છે. પછી એક આપાત કિરણ AB, આ આપાત કિરણ AB હતું એ PQ ને B પર અથડાય છે અને B થી C માર્ગ પર પરાવર્તિત થાય છે અને RS ને C પર અથડાય છે, પછી CD માર્ગે પરાવર્તિત થાય છે. બરાબર. તો આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ AB અને આ CD રેખા કેવી થાય? સમાંતર થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે AB અને CD રેખાને સમાંતર સાબિત કરવી હોય તો કોઈ પણ રીતે આ બંને ખૂણા કેવા? સરખા સાબિત કરવા પડે. કેમ સરખા સાબિત કરવા પડે? કારણ કે એ સરખા હોય તો એ અંતઃયુગ્મ કોણો બને અને અંતઃયુગ્મ કોણો સરખા થાય તો રેખાઓ કેવી થાય? સમાંતર થાય. બરાબર. રેખાઓ સમાંતર હોય, કોઈ પણ બે રેખાઓ સમાંતર હોય, એમાંથી કોઈ છેદિકા નીકળતી હોય તો એનાથી જે બનતા અંતઃયુગ્મ કોણો હોય એ હંમેશા સરખા હોય. આ અંતઃયુગ્મ કોણો બનશે, એ સરખા હોય. બરાબર. એનાથી ઊંધું, જો અંતઃયુગ્મ કોણો સરખા હોય તો રેખાઓ સમાંતર થાય કે નહીં? બરાબર. એટલે અહીંયા આપણે આ બંને ખૂણા એટલે કે અંતઃયુગ્મ કોણો આપણે સરખા સાબિત કરીશું અને જો સરખા મળે તો AB અને CD કેવી થશે? સમાંતર રેખાઓ થશે. તો હવે આપણે PQ રેખા પર B બિંદુએ એક લંબ બનાવીશું BL. એ જ પ્રમાણે RS રેખા C બિંદુએ એક લંબ બનાવીશું, એને આપણે CM નામ આપીશું. એટલે અહીંયા આપણે રચના શું બનાવી? BL લંબ PQ અને CM લંબ RS આપણે રચના બનાવી. એટલે અહીંયા લખીશું રચના. બરાબર. હવે PQ અને RS કેવા હતા? એકબીજાને સમાંતર હતા. PQ સમાંતર RS હતું. હવે PQ અને RS સમાંતર હોય, BL એ PQ ને લંબ હોય, CM એ RS ને લંબ હોય, તો BL અને CM એ કેવા થશે? એકબીજાને સમાંતર થશે. માટે BL સમાંતર CM થશે. એટલે કે રેખાખંડ BL અને રેખાખંડ CM એકબીજાને સમાંતર થશે. હવે સમાંતર હોય તો એના અંતઃયુગ્મ કોણો કેવા થાય? સરખા થાય. અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે? LBC એટલે આ ખૂણો અને BCM એટલે આ ખૂણો. આ બંને કેવા થવાના? સરખા થવાના. એટલે આપણે અહીંયા લખીશું માટે ખૂણો LBC બરાબર ખૂણો BCM. હવે કેમ સરખા થાય એનું કારણ આપણે અહીંયા લખીશું અંતઃયુગ્મ કોણો. અંતઃયુગ્મ કોણ કઈ બે રેખાના? BL અને CM. BL અને CM કેવી છે? એકબીજાના સમાંતર છે. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. સમીકરણ 1. હવે આપણને પરાવર્તનનો એક નિયમ ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થાય? સરખા થાય. એટલે આપણે અહીંયા લખીશું હવે
આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. પરાવર્તન કોણ બરાબર. તો જ્યારે એબી કિરણ પીક્યુ અરીસા પર અથડાયું ત્યારે આપાત કોણ કયો બન્યો તો એબીએલ, અને પરાવર્તન કોણ કયો બન્યો તો એલબીસી. તો એ બંને સરખા થવાના, માટે ખૂણો એબીએલ બરાબર ખૂણો એલબીસી. એ જ રીતના જ્યારે બીસી કિરણ આરએસ અરીસા પર અથડાયું ત્યારે અપાત કોણ કયો હતો બીસીએમ, અને પરાવર્તન કોણ કયો હતો એમસીડી. એટલે અહીંયા લખીશું, અને બીજો આપાત કોણ કયો થશે ખૂણો બીસીએમ, અને એનો પરાવર્તન કોણ કયો થશે એમસીડી. એ બંને સરખા થવાના બરાબર ખૂણો એમસીડી. ઓકે. હવે આપણે જોઈએ તો એલબીસી અને બીસીએમ કેવા થવાના. એલબીસી અને બીસીએમ સરખા છે. તો એલબીસી બરાબર એટલે ખૂણો એલબીસી બરાબર ખૂણો એબીએલ હતું, અને ખૂણા બીસીએમ બરાબર ખૂણો એમસીડી હતું. અને એલબીસી ખૂણો એલબીસી અને ખૂણો બીસીએમ કેવા સરખા હતા, એના પરથી આ બંને પણ સરખા થાય કે નહીં બરાબર. એટલે માટે લખીશું, માટે ખૂણો એબીએલ બરાબર ખૂણો એમસીડી. આ બંને પણ કેવા થવાના સરખા થવાના, કારણ કે આ બંને ખૂણા કે ખૂણો એલબીસી અને ખૂણો બીસીએમ એ બંને સરખા હતા, તો એના પરથી આ બંને ખૂણા સરખા થવાના. આ સમીકરણ 2 નામ આપીશું અને હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરીશું સરવાળો કરીશું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા સરવાળો કરીશું તો ડાબી બાજુનો સરવાળો થશે અને જમણી બાજુનો સરવાળો થશે. તો ડાબી બાજુ શું હતી, બંનેની ડાબી બાજુ ખૂણો એલસીબી ખૂણો એબીએલ, એટલે એ બંનેનો સરવાળો થશે. તો માટે લખીશું અહીંયા, માટે ખૂણો એલબીસી ખૂણો એલબીસી વત્તા ખૂણો એબીએલ પછી બરાબર ડાબી બાજુનો સરવાળો થશે. ડાબી બાજુ કઈ હતી બંનેની, બીસીએમ અને એમસીડી. તો ખૂણો બીસીએમ વત્તા ખૂણો એમસીડી. ઓકે. હવે આપણે આકૃતિમાં જોઈએ, એલબીસી વત્તા એબીએલ. તો એલબીસી એટલે ખૂણો એલબીસી એટલે આ ખૂણો થવાનો, અને એબીએલ એટલે આ ખૂણો થશે, અને આ બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થઈ જવાનો. ફરીથી ખૂણો એલબીસી એટલે આ ખૂણો, અને ખૂણો એબીએલ એટલે આ ખૂણો થશે, અને આ બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થશે. આખો ખૂણો શું હતું, ખૂણો એબીસી, એટલે આના બરાબર થશે, માટે આના બરાબર થશે ખૂણો એબીસી બરાબર. હવે બીસીએમ વત્તા ખૂણો એમસીડી. હવે બીસીએમ એટલે આ ખૂણો થશે,
અને MCD એટલે આ ખૂણો થશે, અને બંનેનો સરવાળો એટલે આખો ખૂણો થઈ જશે. આખો ખૂણો શું હતો? BCD, એટલે આખો ખૂણો થશે BCD. એટલે ખૂણો BCM વત્તા ખૂણો MCD બરાબર ખૂણો BCD થશે. ઓકે, એટલે ખૂણો ABC બરાબર ખૂણો BCD મળ્યું. હવે ખૂણો ABC એટલે કે આ ખૂણો અને BCD એટલે આ ખૂણો બંને સરખા હોય, અને આ બંને કેવા હતા? અંતયુગ્મ કોણો હતા. એટલા માટે AB અને CD કેવી સમાંતર રેખાઓ થાય. હવે અહીંયા લખીશું આપણે અહીં ખૂણો ABC, ખૂણો ABC અને ખૂણો BCD એ સમાન છે અને અંતઃયુગ્મ કોણ છે. અંતઃયુગ્મ કોણ છે. અને જો અંતઃયુગ્મ કોણો સમાન હોય તો રેખાઓ કેવી થાય? સમાંતર થાય. માટે રેખા AB સમાંતર રેખા CD. રેખા CD. આ થઈ ગયો જવાબ.